રાજસ્થાનના ટોંકમાં 100 વર્ષ જૂની પરંપરા બાદશાહી સવારી બની સમ્રાટની સવારી, જેના માટે આખું શહેર રાતથી જ રસ્તા પર ઉતરી આવી ગયું. રાજસ્થાનનું ટોંક શહેર તેની અનોખી અને ભવ્ય હોળીની પરંપરા માટે જાણીતું છે. અહીં એક સદી કરતાં પણ વધુ સમયથી હોળીના બીજા દિવસે એક ભવ્ય સરઘસ કાઢવામાં આવે છે, જે પહેલાં બાદશાહી સવારી તરીકે ઓળખાતું હતું, પરંતુ હવે તેને સમ્રાટ કી સવારી તરીકે નવું નામ આપવામાં આવ્યું છે. ये मैं जानता हूँ कि हम तो जन्म से ही से बादशाह की सवारी को देखते थे, फिर बादशाह की सवारी के बाद इसका नाम परिवर्तित करके सम्राट की सवारी करा गया और हम यही देख रहे हैं कि ये बरसों से हमारे पूर्वजों की, हमारे बुजुर्गों की परंपराओं को जो हमारी युवा पीढ़ी आज तक निभा रही है. જૂના ટોંકની અજમેરવાલી કોઠીથી આ સવારીનો પ્રારંભ થાય છે અને શહેરની સાંકડી ગલીઓમાં જ્યારે શણગારેલા ઊંટગાડા અને ઘોડાઓ નીકળે છે ત્યારે દ્રશ્ય અત્યંત રાજવી લાગે છે. ये त्यौहार हम सबको भाईचारे को एकता अखंडता का त्यौहार है. हम सब में प्यार सद्भावना का त्यौहार है. बुराई पे अच्छाई का त्यौहार है और इस त्यौहार पर हम सब लोग एक दूसरे के गले मिलते हैं, रंग लगाते हैं, एक दूसरे का भाईचारा बढ़ता है, एक दूसरे का प्यार बढ़ता है. ऐसे त्यौहार की मैं सबको बहुत बहुत शुभकामनाएं दूंगा. આ પરંપરાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે જનભાગીદારી અને સ્વૈચ્છિક ફાળાથી ચાલે છે. સ્થાનિક લોકો જણાવે છે કે તેઓ વહેલી સવારે 6 વાગ્યાથી જ રસ્તાઓ પર આ સવારીની રાહ જોતા ઊભા રહી જાય છે. इस जुलूस के लिए हम किसी से चंदा करते नहीं है. हमारे पास फिक्स पर्सन है जो आगे हो गया हमें देते हैं कि 2100 ले लो, 1100 ले लो, और जो ये चंदा इकट्ठा करते हैं उससे गणगौर की सवारी भी हम निकालते हैं. આ સરઘસ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ તે કોમી એકતા અને પરસ્પર પ્રેમને મજબૂત કરવાનું માધ્યમ છે. લોકો એકબીજાને ભેટીને અને ગુલાલ લગાવીને આ વર્ષો જૂની વિરાસતને નવી પેઢી સુધી પહોંચાડી રહ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ સવારી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.